ભારતના માણસોએ ગરીબ નવાઝ નથી બનાવ્યા, અલ્લાહે ગરીબ નવાઝી દીધી અને એવી ગરીબ નવાઝી છે કે અગર ગરીબ નવાઝી ઉપર વાતો કરું ને તો રાત જાય પણ વાતો પૂરી ન થાય। ખ્વાજા હિન્દલ વલી અતાએ રસૂલ સુલ્તાનુલ હિન્દની ઉમ્ર થોડીક વૈધીને આપ હાફિઝે કુરાન બની ગયા છે, થોડીક ઉંમર મુબારક વૈધીને આપના વાલિદ માजिद હઝરત ખ્વાજા ગયાસુદ્દીન દુનિયાથી રહલત કરી ગયા, પડદો કરી ગયા અને આપ પોતાના અબ્બાનું કામ સંભાળવા લાગ્યા। ઈ ગરીબ નવાઝ અને એમણે તાલીમ હાસિલ કરી અને આપ સરકાર ખ્વાજા ઉસ્માન હરવરીના મુરીદ બન્યા અને મુરીદ બન્યા બાદ આપ પોતાના પીરો મુર્શિદની સેવામાં રહ્યા, ખિદમતમાં રહ્યા, વર્ષો સુધી પીરો મુર્શિદની ખિદમત કરી અને ખિદમત બાદ જ્યારે આપના પીરો મુર્શિદ આપને બિલકુલ મુકમ્મલ તૈયાર કરે છે પછી ખાના કાબાની અંદર મતાફમાં લઈને ઊભા છે અને તવાફ કરતા કરતા પોતાના મુરીદ કામિલનો હાથ ઊંચો કરીને કહે છે, એ અલ્લાહ મેં મોઈનુદ્દીનને તૈયાર કર્યો છે, તું આ હદિયાને પોતાની બારગાહમાં કબૂલ કરી લે। આવાજ આવી, એ ઉસ્માન હરવની અમે તમારા મુરીદને તો કબૂલ કર્યા પણ કયામત સુધી આમનાથી મોહબ્બત કરવા વાળા બધાયને કબૂલ કરી લીધા છે। બે ચાર વાતો સરકાર ગરીબ નવાઝના હવાલાથી જેમને નો સાંભળવી હોય કહેજો સુભાનઅલ્લાહ। અચ્છા, જેમને સાંભળવી છે ઈ કહેજો સુભાનઅલ્લાહ। ઘણી જગ્યાએ એવું થાય કે અમારા સૌરાષ્ટ્રની અંદર, કાઠિયાવાડની અંદર તકરીર કરવા જઈએ તો ભૂલી જઈએ કે અહીંયા ગુજરાતીમાં તકરીર કરવાની, આખી ઉર્દુમાં કરી નાખીએ। અને એક જગ્યાએ મેં તકરીર બાદ એક કાકા હાથ ચૂમવા આવ્યા તો પૂછ્યું કે કેવી મજા આવી ને, તો આખી તકરીર ઉર્દુમાં હતી। બિચારા મને કહે છે મજા તો આવી પણ સમજ કઈ ના પડી। મેં કીધું તો તમે સુભાનઅલ્લાહ કહેતા હતા ને? તો કહે છે બાપુ જ્યારે નામ ઇમામ હુસૈનનું તમે લઈ લ્યો, જ્યારે નામ તમે ગૌસુલ આઝમ જીલાનીનું લઈ લ્યો તો પછી સમજ ના પડે તો પણ સુભાનઅલ્લાહ ખુદ બ ખુદ નકળતું જાય છે। અને સાહેબો તાજ્જુબી છે કે દુનિયાની અંદર બેશુમાર ફિરકાઓ, નજરિયાત, અકીદા વાળા માણસો છે અને દુનિયાની અંદર બેશુમાર નજરિયાત છે। કોક સહાબાને પકડીને અહેલે બેતને છોડી દે છે, કોક અહેલે બેતને પકડીને સહાબાને છોડી દે છે, કોક હુઝુરને પકડે છે તો હુઝુરના મા બાપનો ઇનકાર કરે છે, કોક મા બાપને માને છે તો હુઝુરની અઝવાજનો ઇનકાર કરે છે। દુનિયામાં અનેકો નજરિયાત અને વિચારધારાઓ છે પણ આપણે સુન્ની જે રસૂલુલ્લાહ થી નિસ્બત રાખવા વાળી હસ્તી છે એ બધી હસ્તીઓને અદબ અને મોહબ્બત થી માનતા જઈએ છે। સુન્ની બધાયને માને, જેમને નબી થી નિસ્બત થઈ ગઈ વાત ખતમ, ફિનિશ। પછી અફ બટ ચૂ ચરા સુન્ની ના કરે। સુન્ની તો ઈ છે કે નબીના સહાબા તો મોટી ચીજ છે, નબીની અહેલે બેત તો મોટી ચીજ છે, નબીની અઝવાજ તો મોટી ચીજ છે, નબીના મા બાપ તો મોટી ચીજ છે। અમે સુન્ની મુસલમાન અગર મદીના જઈએ તો મદીનાની ખાકને ખાક નથી કહેતા, ખાકે શિફા કહીએ છીએ। કેમ કે સુન્ની છીએ ભાઈ। તો સાહેબો અમારા પાસે સરકાર હિન્દલ વલી અતાએ રસૂલ સુલ્તાનુલ હિન્દનું દામન છે અને અમે ખુશનસીબ છીએ જેમની જમાતની અંદર અલ્લાહ તાલાએ બેશુમાર વલીઓને મોકલા છે અને બીજા અન્ય સમાજ, અન્ય વિચારધારાના માણસો હોય ને એમની પાસે મસ્જિદો છે, મૌલાના છે, ઇલ્મ વાળા છે, પાઘડીઓ વાળા છે પણ ખુદની જનાઝા પડાવી દે એવો સાબિર કલિયરી કોઈ પાસે નથી, એવા કોઈ પાસે નથી। ઈ છે તો ખાલી સુન્ની મુસલમાન પાસે છે અને સુન્ની મુસલમાનો આજે જરૂરત છે કે આપણે આપણા વલીઓને માનીએ છીએ, સાથે સાથે જાણીએ। અગર જાણી લેશું તો આપણી જિંદગી બહેતર બની જશે, જોરદાર બની જશે। અગર આપણે આપણા બાળકને, આપણે આપણા બચ્ચાને 5 કલાક મોબાઈલ દીધા બાદ ઈ વસ્તુનું ખ્યાલ નહીં રાખીએ કે મોબાઈલની અંદર ઈ કોના સાથે પોતાનો સમય ગુજારે છે તો ખબર તમને નહીં પડે પણ તમારા ઘરની અંદર યઝીદ પેદા થઈ જશે।
તમને ખબર નહીં પડે પણ તમારા ઘરની અંદર મરબાનિયત ક્યારે દાખલ થઈ જશે. પણ જો તમે તમારા દીકરાના બાજુને પકડી અને એને બેસાડી અને સમજાવી દેશો ને કે દીકરા દીકરી મોબાઈલની અંદર પણ તારે પોતાનો સમય જેવા તેવા સાથે નથી ગુજારવાનો. તકરીર પણ જેવા તેવાની ના સાંભળ. એમની તકરીર કદી ના સાંભળ જેમની તકરીર સાંભળ્યા બાદ દિલની અંદર રસૂલુલ્લાહની મોહબ્બત ખત્મ થઈ જાય. એમની તકરીર કદી ના સાંભળ જેમની તકરીર સાંભળ્યા બાદ દિલની અંદર સહાબાની ઇજ્જત ઓછી થઈ જાય. એમની તકરીર કદી ના સાંભળ જેમની તકરીર સાંભળ્યા બાદ દિલની અંદર આલે રસૂલની ઇજ્જત ઓછી થઈ જાય. તકરીર સાંભળવી છે તો તકરીર એમની સાંભળ જેમની તકરીર સાંભળ્યા બાદ દિલ દરૂદ પડવા ઉપર મજબૂર થઈ જાય. તકરીર સાંભળવી છે તો કિચોછાના સાદાતની તકરીર સાંભળો. તકરીર સાંભળવી છે તો હુઝુર શેખુલ ઇસ્લામ વલ મુસ્લિમીનની તકરીર સાંભળો. એમની કદી તકરીરો ના સાંભળો જેમની તકરીરો તમને ગુમરાહી અને દલાલત તરફ લઈ જાય છે. તકરીર એમની સાંભળો જેમનો રસ્તો સીધો જન્નત તરફ જાય છે. આ જરૂરી છે કેમ કે તમે તમારા બાળકને તમે તમારી દીકરા દીકરીને બહાર જેવા તેવાની સંગતથી બચાવ્યું, મોબાઈલમાં પણ બચાવવું પડશે. બાકી તમારો દીકરો દીકરી તમારા બની અને કદી નહીં. અને સાહેબો આ ઈમાન કોઈ એવી વસ્તુ નથી કે બજારની અંદર એક દુકાન ઉપર મળતી હોય આપણે વેચાતી લઈ લઈએ. ઈમાનને બચાવો આ ખૂબ કિંમતી છે. તમારા મારા સુધી અગર ઇસ્લામ પહોંચ્યું છે તો કોઈ નેતાની મહેરબાનીથી નથી પહોંચ્યું, કોઈ રાજાના રહેમો કરમથી નથી પહોંચ્યું. અગર તારા મારા સીનાની અંદર લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો કલમો મોજૂદ છે તો ઈ એટલે છે કે આપણા બુઝુર્ગોએ કુરબાનીઓ દીધી, એમના વાલિદાએ કુરબાનીઓ દીધી. અને કેવી કુરબાની દીધી કે મને તો વાડદ ગામના નોજવાનો કહેતા હતા શકીલ હઝરત જલ્દી તકરીર પૂરી કરજો. એટલે કે અમારા ગામના માણસો ખેડૂત છે અને ખેતી કરવા માટે સવારે એમને જવાનું હોય, આરામ નહીં થાય તો એમને મજા નહીં આવે. આ ઈમાન માટે બુઝુર્ગોએ પોતાની જિંદગીઓ કુરબાન કરી. આપણે 3 કલાક 2 કલાક દીન શીખવા માટેના કુરબાન કરીએ. વિચાર તો કરો ગૌસુલ આઝમ જીલાની પણ કોક માના દીકરા હતા અને એવા દીકરા હતા ને જેમના શોહર પણ આપની જવાનીમાં ઇંતકાલ કરી ગયા છે. એક નાનકડો દીકરો માને કેટલી આસ હોય એ દીકરાથી પણ અબ્દુલ કાદિર જીલાનીના માથા ઉપર માં દસ્તાર બાંધીને મોકલે છે અને કહે છે દીકરા અગર હું તમને મારી સેવા માટે રાખીશ ને તો ખાલી ફાયદો મને થશે, પણ ના ના તમે મારી સેવા માટે ના રોકાઓ. તમે બગદાદ ચાલ્યા જાઓ, તમે ઇલ્મ હાસિલ કરો, તમે શિક્ષા હાસિલ કરો, તમે તાલીમ હાસિલ કરો. એટલે કે મારી સેવા થાય ન થાય મોહમ્મદ અરબીના ઉમ્મતની સેવા જરૂર થવી જોઈએ. ગરીબ નવાજ સરકાર ઈ મા બાપના રહેમથી જન્મ લે છે જેમની માં પણ હાફિઝા છે, બાપ પણ હાફિઝે કુરાન છે. અને સરકાર હિન્દલ વલી અતાએ રસૂલ જ્યારે દુનિયાની અંદર આવવાના હતા, આપ જ્યારે માના પેટમાં હતા ને તો આપની વાલિદાને માના પેટના અંદરથી કુરાનના તિલાવતની આવાજ આવતી હતી. સરકાર ગરીબ નવાજ 13 રજબુલ મુરજ્જબમાં મધ્ય રાત્રે અડધી રાત્રે દુનિયામાં તશરીફ લાવે છે. અને જે મહેલ્લામાં તશરીફ લઈ આવ્યા ને ઈ મહેલ્લો સજઝનો છે જેને ઉર્ફે આમમાં સંજર કહેવામાં આવે છે. જ્યારે આપનું મિલાદ થયું, આપની વિલાદત થઈ, આપના મૌલૂદનો સમય તહજ્જુદની નમાઝનો સમય હતો. અને ઈ એવો મહેલ્લો હતો જેમાં આખો ગામ નમાઝ પડવા વાળો હતો ને 5 ટાઈમની નમાઝ તો પડે પણ તહજ્જુદ પણ ઈ મહેલ્લા વાળાઓની કઝા ન થાય. ઇન્દલ વલિયતા રસૂલની વિલાદતના સમયે આસમાનની અંદર એવી રોશની, એવો ઉજાલો, એવો પ્રકાશ ફેલાણો કે ગામના માણસોને, સંજરના માણસોને ડર લાગ્યું કે અમારી નમાઝે તહજ્જુદ છૂટી ગઈ અને ફજરની સમય થઈ ગયો, સુબહ સાદિકનો ઉજાલો ફેલાઈ ગયો છે. ડરના આલમમાં માણસો ઘરની બહાર નીકળી અને એકબીજાને કહેવા લાગ્યા કે આજે આપણી ફજર છૂટી ગઈ છે.
ત્યાં એક દાઈ આવી અને કહેવા લાગ્યા સમય હજી તહેજુદનો બાકી છે. ગામના માણસો કહેવા લાગ્યા તો આસમાનમાં આટલી સફેદી, આટલો ઉજાલો, આટલી રોશની કેમ છે? દાઈ કહેવા લાગ્યા આ સફેદી ઉજાલો સુબહ સાદિકનો નથી, આ તો એક સૈયદ આલે રસૂલના મૌલૂદનો ઉજાલો છે. ખ્વાજા સૈયદ ગયાસુદ્દીન ના ઘરે એક અઝીમ શાન દીકરાએ જન્મ લીધું છે. એમના જન્મના સમયે આસમાનથી લઈ અને ખ્વાજા ગયાસુદ્દીનના ઘર સુધી બિલકુલ રોશની જ રોશની છે, નૂર જ નૂર છે, પ્રકાશ જ પ્રકાશ છે, ઉજાલો અને ઉજાલો જ છે. અલ્લાહુ અકબર. સરકાર હિન્દલ વલી અતાએ રસૂલ ગરીબ નવાઝ પહેલા દિવસ આપની વાલિદા આપને સીનાથી લગાવે છે. ગરીબ નવાઝ મોઢું ફેરવી લે છે, દૂધ નથી પીતા. આપની વાલિદા ફરી પ્રયત્ન કરે છે, ગરીબ નવાઝ દૂધ નથી પીતા. ફરી પ્રયત્ન કરવામાં આવ્યો, વાલિદ પણ પરેશાન, વાલિદા પણ પરેશાન કે નો મૌલૂદ બચ્ચો દૂધ કેમ નથી પીતો, દૂધ કેમ નથી પીતો. ઈ પરેશાનીની અંદર આપના વાલિદ માજિદ હઝરત ખ્વાજા ગયાસુદ્દીન કોઈ કામ માટે ઘરથી બહાર નીકળ્યા ને, એક ગરીબ औरत આપની દહલીઝના બહાર નાનકડો બચ્ચો લઈને ઊભી છે અને કહે છે એ ખ્વાજા ગયાસુદ્દીન સાંભળ્યું છે કે આપના ઘરે દીકરો પેદા થયો છે ને, આપની ઘરવાળીથી મુજ ગરીબના દીકરાને થોડુંક દૂધ પીવડાવી દો. એટલે કે હું ગરીબ છું ને, મેં કેટલા દિવસથી ખાવાનું નથી ખાધું, મેં કેટલા દિવસથી અનાજ નથી ખાધું, મેં ખાધું નથી ને, મારી જુબાન સુખાઈ ગઈ, છાતી સુખાઈ ગઈ, છાતીની અંદર દૂધ મોજૂદ નથી. સરકાર કરમ કરી દો, આપ આલે રસૂલ છો, આલે રસૂલની સખાવતના તો કિસ્સા ખૂબ મશહૂર છે, કરમ કરી દો. ખ્વાજા સૈયદ ગયાસુદ્દીન એ ગરીબ औरतનો દીકરો લઈ અને દોડતા દોડતા આવ્યા અને આપ ગરીબ નવાઝની અમ્મીને કહેવા લાગ્યા કે સાંભળો, આમને એટલે દૂધ નથી પીધું કે આમની દહલીઝ ઉપર ગરીબ પોતાના બચ્ચાને ભૂખી લઈને ઊભી છે. આને અમે ગરીબ નવાઝ નથી બનાવ્યું, અલ્લાહે ગરીબ નવાઝ બનાવીને મોકલ્યો. નારાએ તકબીર, નારાએ રિસાલત, નારાએ હૈદરી. ભારતના માણસોએ ગરીબ નવાઝ નથી બનાવ્યા, અલ્લાહે ગરીબ નવાઝી દીધી. અને એવી ગરીબ નવાઝી છે કે અગર ગરીબ નવાઝી ઉપર વાતો કરું ને તો રાત જાય પણ વાતો પૂરી ન થાય. ખ્વાજા હિન્દલ વલી અતાએ રસૂલ સુલ્તાનુલ હિંદની ઉમ્ર થોડીક વૈધીને આપ હાફિઝે કુરાન બની ગયા છે. થોડીક ઉંમર મુબારક વૈધીને આપના વાલિદ માજિદ હઝરત ખ્વાજા ગયાસુદ્દીન દુનિયાથી રહલત કરી ગયા, પડદો કરી ગયા અને આપ પોતાના અબ્બાનું કામ સંભાળવા લાગ્યા, બાગની અંદર મહેનત અને મજદૂરી કરવા લાગ્યા. જે આપના વાલિદની ખેતીવાડીનું કામકાજ હતું ગરીબ નવાઝ સંભાળવા લાગ્યા. અને ખ્વાજા ગરીબ નવાઝ રદિયલ્લાહુ તઆલા અન્હુ જ્યારે રાત ના જાય તો જોવે કે દરખ્તની અંદર સુખેલા પત્તાઓ નીચે પડ્યા છે, સવારે આવી અને ઉપાડી લઈશ. અલ્લાહુ અકબર. જ્યારે સવારે પત્તા ઉપાડી અને જ્યારે કામ વાડીનું ખત્મ થઈ જાય, ખેતીનું કામ ખત્મ થઈ જાય, પછી ગરીબ નવાઝ કુરાન ખોલી અને તિલાવત કરે. પણ થોડાક દિવસો બાદ ગરીબ નવાઝ શું જોવે છે કે બાગની અંદર જેવો કદમ રાખ્યો છે તો ફળ અચાનક ઉતરી અને એક જગ્યાએ મોજૂદ છે. સુખેલા પત્તા કોકે વાડી અને સાફ કરી દીધા છે. જ્યારે ગરીબ નવાઝ વાડીનો ચક્કર લગાવે, ખેતરનું ચક્કર લગાવે, બધું કામ મુકમ્મલ, પછી ગરીબ નવાઝ કુરાન ખોલીને બેસી જાય, કુરાનની તિલાવત કરવા લાગે. એક દિવસ કામ થયેલું જોયું, બીજા દિવસ, ત્રીજા દિવસ, હર રોજ કામ પહેલેથી થઈ જાય. ગરીબ નવાઝ આવાજ લગાવીને કિશોર અવસ્થામાં 14-15 વર્ષની ઉંમરમાં કહે છે કોણ છે જે મારું કામ કરે છે? થોડુંક સામે તો આવો, મને તો બતાવો કે મારી ખેતીવાડીનું કામ તમે કેમ કરો છો? અલ્લાહુ અકબર. યકાયક હઝરત ગરીબ નવાઝ સરકારની બારગાહમાં જિન્નાતોની એક ટોળી આવી અને ઊભી રહી ગઈ અને કહેવા લાગ્યા કે અમે જિન્નાતો છીએ અને અમે તમારા કુરાનની તિલાવત સાંભળી અને મુસલમાન થઈ ગયા છીએ. અમે તમારા કુરાનની તિલાવત સાંભળી અને મુસલમાન થઈ ગયા છીએ. અને અમે એક દિવસ જોયું કે તમે બધુંય કામ કર્યા બાદ કુરાનની તિલાવત કરો છો, એટલે અમે નક્કી કરી લીધું, ફિક્સ કરી લીધું અને ઈરાદો કરી લીધો કે હવે સૈયદ હસનને બીજું કોઈ કામ નહીં કરવા દઈએ. કામ આપણે કરી લેશું તો સરકાર કુરાનની તિલાવત કરવા લાગે. હાય હાય ગરીબ નવાઝી, કેવી ગરીબ નવાઝી જે 15 વર્ષની ઉંમરમાં જિન્નાતોની ટોળીને ઈમાનની દોલત નસીબ કરે. એ ગરીબ નવાઝની અઝમતનો કોણ અંદાજ
અંદાજો લગાવી શકે. સાહેબો, ગરીબ નવાઝ સરકાર હિન્દલ વલી અતાએ રસૂલ રદિયલ્લાહુ તઆલા અન્હોની ઈ આદત હતી કે એમના ગામની અંદર, એમના શહેરની અંદર, એમના મહેલ્લાની અંદર કોઈ પણ એવો વ્યક્તિ જે સાદાત હોય, આલિમ હોય, અલ્લાહ વાળો હોય, મજ્જૂબ હોય કે મસ્તાન હોય, દુનિયા સારો કે ખરાબ, પણ ગરીબ નવાઝના બાગ પાસેથી નીકળી જાય ને તો ગરીબ નવાઝ એની મહેમાન નવાજી જરૂર કરતા હતા. ગરીબ નવાઝની હંમેશા આદત, કોઈ પણ મહેમાન નકડે, સાદાત નકડે, અલ્લાહ વાળા નકડે એટલે એમને પોતાના બાગમાં બોલાવે, બેસાડે. દુનિયા ગમે ઈ કહે એમના વિશે, દુનિયા તમારા સામે અગર સાદાતની બુરાઈ કરે તો તમને એ બિલકુલ હક નથી કે તમે કાન લગાવી અને એમની બુરાઈને સાંભળો. ના, તમે દૂર થઈ જાવ એમનાથી. એટલે કે બે અકલ આદમીને અગર વાત ના સમજ આવી તો તમે બે અકલ કેમ બનો છો? તમે મૂર્ખ કેમ બનો છો? તમે બેવકૂફ કેમ બનો છો? દુનિયા જેમને પાગલ કીએ, મજ્જૂબ કીએ, મસ્તાન કીએ અને સજજના માણસો એક હજરત ઉપર પથ્થર વરસાવતા હતા ને, પણ 15 વર્ષની ઉંમરમાં ગરીબ નવાઝ ઈ હજરતની આંગળી પકડી અને પોતાના બાગની અંદર લઈ આવ્યા. એમને બેસાડ્યો, અંગૂર ખવડાવ્યા, ફળ ખવડાવ્યા, અને જ્યારે અદબ અને મોહબ્બતનો મામલો જોયો તો ઈ મજ્જૂબ કહેવા લાગ્યા કે તમારું નામ શું છે? સૈયદ હસન નામ છે. અચ્છા, આ બધું મને કેમ ખવડાવો છો? કીધું અમ્મી અબ્બાએ કીધું અલ્લાહ વાળાઓની ઇજ્જત કરો. તમે સરકાર સૈયદ તાજુદ્દીન બાપુની ઇજ્જત તમારી ઓલાદને શીખડાવશો ને તો તમારી ઓલાદ તમારી ઇજ્જત શીખી લેશે. અગર તમે સાદાતની, ઉલમાની, અલ્લાહ વાળાઓની, વડીલોની, મોટાઓની ખુદ બુરાઈ કરશો તો તમારી ઓલાદ ઈ જ શીખશે જે તમે એને શીખડાવો છો. આ વાત ખૂબ કિંમતી છે. કરોડો અરબો રૂપિયા ગયો તો પણ આ વાતની કિંમત અદા ન થાય જે મેં તમને કીધી છે. તમે તમારા મોટાઓને માન આપશો તો તમારી ઓલાદ તમને માન આપશે. કીધું મા બાપે કીધું છે કે મોટાઓની, વડીલોની, સાદાતની, અલ્લાહ વાળાઓની, મજ્જૂબોની, મસ્તાનોની ઇજ્જત કરો. એટલે કરું છું. કીધું અચ્છા, આ ફળ એટલે ખવડાવ્યા છે ઇજ્જત માટે? કીધું હા. ઈ મજ્જૂબ પણ મજ્જૂબ હતા. ઉલમા કહે છે નામ એમનું ઇબ્રાહિમ અલ કંદુઝી હતું. ઈ દરવેશે પોતાના પાસેથી એક સુખેલી રોટીનો ટુકડો કાઢ્યો છે, ખુદ ચબાવ્યું અને પછી ગરીબ નવાઝના મોઢામાં ઈ લુકમો દીધો છે. આપ મુત્તકી છે, સાદાત છે, જિન્નતો આપના હાથમાં મુસલમાન થાય છે, પણ એક દરવેશે ખુદાનો લુકમો. માણસો કહે છે હું આલિમ થઈ ગયો, હું કેમ ઇજ્જત કરું અલ્લાહ વાળાઓની? મેં કીધું બધાય માટે લુકમાની જરૂરત છે. તમે ગમે એવડા મોટા થઈ જાઓ, તમને ખબર નથી કે કયો લુકમો તમારા માટે હજી બાકી છે. ઇજ્જત કરો, એહતરામ કરો. અને ઇજ્જત એવી વસ્તુ છે કે તમે આપશો તો તમને મળશે. એટલે ઇજ્જત જોતી હોય તો જરૂર દિયો. સરકાર ગરીબ નવાઝે જ્યારે ઈ લુકમો ખાધો છે, હુક હક હુ અલ્લાહુ ની એકદમ આપના અંદરથી ઝરબ લાગવા લાગી, જિક્ર બલંદ થઈ ગયું, આપના દિલ દિમાગ તબક રોશન થઈ ગયા. આપ અમ્મી પાસે આવી અને કહેવા લાગ્યા માં, હાફિઝ તો છું પણ આલિમે દીન બનવું છે, અલ્લાહ વાળાઓની સોહબત અને સંગતમાં રહેવું છે. ગરીબ નવાઝને સોહબતની જરૂરત હોય અને આજે તું અને હું કહીએ કે હું તો બહુ માશાલ્લાહ છું અને મારા પાસે બધું છે, મને કોઈ જરૂરત નથી, ધોકો છે મારા ભાઈ. જે સંગતમાં રહેશો, સંગત તમારા જીવન ઉપર જરૂર અસર કરશે. ગરીબ નવાઝે વાલિદાને કીધું કે અમ્મી જવું છે. માં તો માં હોય ને ભાઈ. સારી સારી વાનગીઓ અમ્મીએ બનાવી અને સૈયદ હસન માટે, ગરીબ નવાઝ માટે તૈયાર કરી. ઈ સમયમાં જેવું ટિફિન તૈયાર થતું હોય તૈયાર કરી દીધું. એટલે કે 1 મહિનાનો સફર હતો, 1 મહિનાનો. ગરીબ નવાઝના વાલિદા કહેવા લાગ્યા કે હવે જ્યારે તમે જાઓ છો તો ખેતીવાડી કોણ સંભાળશે? જમીન વેચી નાખો અને એની કિંમતના થોડાક પૈસા સાથે લેતા જાઓ, થોડાક મને દઈ દો.
એટલે કે ખેતીવાડી ના હોય તો ધ્યાન ના રાખવું પડે. ગરીબ નવાઝે ઈ વેચી નાખી, એમાંથી થોડાક પૈસામાંથી પોતા માટે શાનદાર ઘોડો લઈ આવ્યા અને થોડાક પૈસા સાથે લીધા, અમ્મીને દીધા છે અને સામાન લઈ અને આખરી સલામ માને પેશ કરી અને આપ સજસ્થી ચાલ્યા. ક્યાં ચાલ્યા ભાઈ? નેશાપુર, સમરકંદ, માવરાઉ નહર. ત્યાં મોટા મોટા ઓલમા, મોટા મોટા સૂફિયા, મોટા મોટા અલ્લાહ વાળાઓ હતા. એમની સંગતમાં રહેવા માટે, શિક્ષા હાસિલ કરવા માટે ગયા. અને આજે તમારા પાસે જમીન છે અને જો તમે જમીન વેચી અને મકાન મોટું બનાવી અને એમ સમજો છો કે હું તો ખૂબ પૈસા વાળો થઈ ગયો છું, તો બેવકૂફી કરો છો. એટલે કે તમે કામયાબ ત્યારે થશો જ્યારે તમારી નસ્લની અંદર શિક્ષણ હશે, તાલીમ હશે, એજ્યુકેશન હશે. ખૂબ પડો અને પોતાના સમાજને પડાવો. એટલે કે આજે હર સમાજ એકબીજાને સપોર્ટ કરી અને આગળ વધે છે, પણ ખાલી સુન્ની જ મુસલમાન છે જે એકબીજાના પગ ખેંચવાને પણ બંદગી અને નેકી સમજીને બેઠો છે. આજે જરૂરત છે કે આપણે ખુદને બહેતર કરીએ. હિન્દલ વલીયતા રસૂલ સુલ્તાનુલ હિન્દ ચાલ્યા છે અને રસ્તાની અંદર ગજબ થયું ભાઈ. ગરીબ નવાઝે બે માણસોને જોયા જે બેઠા હતા ગોદડી ઓઢીને, અને એમનું કામ હતું કે જે પણ માણસ નકળે એમના સામે હાથ ફેલાવે અને માણસ જ્યારે ઉભો રહીએ તો ઈ બે ફકીરો ઈ સામે વાળાને લૂંટી લે, એની સવારી લઈ લે, એના પૈસા લઈ લે, એનો માલ લૂંટી નાખે. ડાકુઓ બેઠા હતા ફકીરોની શક્લમાં, હર કોઈને રોકી અને લૂંટવાનું પ્રોગ્રામ કરતા હતા. પણ હિન્દલ વલીની સવારી એમના પાસે નીકળી છે, એમણે હિન્દલ વલીને રોક્યા નથી. મારા ગરીબ નવાઝે ખુદ પોતાનો ઘોડો રોકી અને ગરીબોના માથે હાથ ફેરવી દીધું છે. બજાહિર ડાકુ વિચારમાં પડી ગયા કે અમે તો બધાને રોકી અને લૂંટીએ, પણ આ અજીબ નો જવાન છે, આ અજીબ હજરત છે જે અમારા પાસે આવી અને ઉભા રહ્યા. ગરીબ નવાઝે કીધું, ભાઈઓ કોણ છો તમે? તમે કોણ છો? તો એમણે ખોટું કીધું અને જૂઠ કહી અને કહેવા લાગ્યા કે અમે વેપારીઓ છીએ, અમે લૂંટાઈ ગયા છીએ એટલે અહીંયા બેઠા છીએ. ગરીબ નવાઝ સરકાર હિન્દલ વલીયતા રસૂલે પોતાનું ટિફિન અને જે અમ્મીએ ખાવાનું બનાવી દીધું હતું ને, ઈ ખોલી અને દસ્તરખાન લગાવ્યો. દસ્તરખાન ચિશ્તના સુલતાને ઈ સમયમાં લગાવ્યો હતો. મારા રબે ગરીબ નવાઝને તો બાકી રાખ્યા છે, પણ એમનો લંગર પણ દુનિયાની અંદર આજે બાકી રાખ્યો છે. દસ્તરખાન બિછાવ્યો અને કીધું, ભાઈઓ આવો, બેસો, ખાઈ લ્યો. ખવડાવ્યું છે ઈ ડાકુઓને. ડાકુએ પેટ ભરીને ખાઈ લીધું અને ખાધા બાદ કહેવા લાગ્યા કે આપ તો અજીબ છો, અમને ખવડાવ્યું છે. ગરીબ નવાઝ કહેવા લાગ્યા કે તમે વેપારીઓ છો અને લૂંટાઈ અને અહીંયા બેઠા છો, તો તમારા ઘરે તમારા પરિવારના બહેન દીકરીઓ માઓ ઇંતજાર કરતા હશે ને? કીધું, હા, ઇંતજાર કરતા હશે. હિન્દલ વલીએ વેચેલી જમીનની રકમ એમના સામે ઢેર કરી દીધી અને દામન ઝટકીને કીધું, મારા પાસે આનાથી વધારે કંઈ નથી, અગર હોત તો હું જરૂર દઈ દેત. આ રકમ લઈ જાઓ અને પોતાના પરિવારના માણસોને ન કહેશો કે તમે લૂંટાઈ ગયા હતા. તમારી રકમ ડાકુઓએ લઈ લીધી છે. જાઓ, તમારા ઘરે પણ બહેન દીકરીઓ ઇંતજાર કરતી હશે. આ લઈ જાઓ, રકમ લઈ જાઓ. અને જો તમારા પાસે સવારી ના હોય ને, આ શાનદાર સવારી મેં વેચાતી લીધી છે, હમણાં જ લીધી છે. આ સવારી લઈને ચાલ્યા જાઓ. ઈ ડાકુઓએ રકમ પોતાના હાથમાં લીધી, સવારી હાથમાં લીધી અને અચાનક વિચાર આવ્યો કે આટલી કરુણા, આટલું પ્યાર, આટલું રહેમ તો કોણ કરે? અલ્લાહુ અકબર. પલટી અને પૂછ્યું કે આપનું નામ શું છે? આપનું નામ શું છે? બિલકુલ આપની જાતથી તો એવું લાગે છે કે પરદેશમાં સગી માં મળી ગઈ હોય. આટલું પ્યાર. કીધું, નામ મારું સૈયદ હસન છે, હું સૈયદ ખ્વાજા ગયાસુદ્દીન નો દીકરો છું અને નેશાપુર, માવરાઉ નહર, બુખારા, સમરકંદ તાલીમ હાસિલ કરવા જાઉં છું. ઈ ડાકુઓના હાથમાંથી પૈસાની થેલી છૂટી ગઈ, જાનવર છૂટી ગયો, ઘોડાની લગામ છૂટી ગઈ અને કહેવા લાગ્યા, સરકાર, આલે રસૂલ, અમે પોતે ડાકુ છીએ, અમે લૂંટાણા નથી, અમે તો માણસોને લૂંટતા આવ્યા છીએ. અમે જૂઠ બોલ્યું, ગલત કર્યું, ખોટું બોલ્યા.
કે અમારા પૈસા લૂંટાઈ ગયા છે, આ તમારી રકમ લ્યો, આ તમારી સવારી લ્યો, તમે અમને ખવડાવ્યું બાપ, એ જ મોટી વાત છે, આપ ચાલ્યા જાઓ, આપને ખૂબ દૂર જવું છે. ગરીબ નવાઝ સરકાર મુસ્કરાવીને કહેવા લાગ્યા કે તમે ભલે જૂઠ કીધું, ભલે ખોટું કીધું, પણ દીકરીઓ તો તમારા ઘરમાં પણ તમારો ઇંતજાર કરતી હોય છે, તમારા ઘરે પણ માં બહેનો બેઠી હોય છે. આ કરુણા આલે રસૂલની, આ સૈયદોનું ખાનદાન છે. અલ્લાહુ અકબર. સરકાર ગરીબ નવાઝે જ્યારે બધું દઈ દીધું ને, એ ડાકુઓ કહેવા લાગ્યા અમે તોબા કરીએ છીએ, માફી માંગીએ છીએ, રકમ લઈ લ્યો. ગરીબ નવાઝે કીધું આલે રસૂલ એક વખત દઈ દે ને પાછી નથી લેતા. દઈ દીધું, પાછી ના લઈએ. અને જ્યારે સરકાર ગરીબ નવાઝ આગળ વધવા લાગ્યા ને, તો ઈ ડાકુઓ જે તોબા કરી ચૂક્યા છે, નેક બની ચૂક્યા છે, માફીઓ માંગી ચૂક્યા છે, પાછળ ગરીબ નવાઝ ના ચાલ્યા. અને સાંજનો સમય થયો ને, તો ગરીબ નવાઝ ને કહેવા લાગ્યા સરકાર જુઓ સાંજ પડી ગઈ છે અને સહેરા છે, જંગલ છે, કોઈ ગામ નથી, ઇન્સાન નથી, બિલકુલ જંગલની અંદર, આપ ક્યાં જાશો? આ સવારી લઈ લ્યો ને આપ જાઓ. ગરીબ નવાઝ કહેવા લાગ્યા દોસ્તો મને ઈ કયો કે જે મધ્ય જંગલની અંદર, જંગલના વચોવચ તમારા માટે મને મોકલી શકે છે, ઈ રબ મારા માટે કોઈને નહીં મોકલે? ઈ ગરીબ નવાઝ હો. જ્યારે આ શબ્દ કીધા ને, તો ઈ ડાકુઓ જે આગળ ચાલીને વલી બન્યા ને, ઈ ડાકુઓ કહેવા લાગ્યા કે એક બુડી અમ્મા આવ્યા છે લાકડીના આશરે, અને ગરીબ નવાઝને કહેવા લાગ્યા સૈયદ હસન અમારા ઘરના મહેમાન બનો. ગરીબ નવાઝ એમના ઘરમાં દાખલ થયા, અને ગરીબ નવાઝ સરકારે ખાવાનું તનાવુલ કર્યું, અને અમારા તરફ ઈશારો કરીને કીધું આમને પણ ખાવાનું આપો, અમને પણ ખવડાવ્યું. એમના મહેલની અંદર ગરીબ નવાઝે અને અમે બધાએ આરામ કર્યું છે. પણ સવારે આંખ ખુલી છે તો શું જોઈએ છીએ? ના મહેલ છે, ના બુડિયા છે, ના ઘર છે. કીધું સરકાર આ શું થયું? કીધું મેં તમને કીધું તું ને, આ ઇંતજામ અલ્લાહ તાલાએ કર્યું હતું. ઈ ગરીબ નવાઝ, અને એમણે તાલીમ હાસિલ કરી, અને આપ સરકાર ખ્વાજા ઉસ્માને હરવરીના મુરીદ બન્યા, અને મુરીદ બન્યા બાદ આપ પોતાના પીરો મુર્શિદની સેવામાં રહ્યા, ખિદમતમાં રહ્યા. વર્ષો સુધી પીરો મુર્શિદની ખિદમત કરી, અને ખિદમત બાદ જ્યારે આપના પીરો મુર્શિદ આપને બિલકુલ મુકમ્મલ તૈયાર કરે છે, પછી ખાના કાબાની અંદર મતાફમાં લઈને ઊભા છે, અને તવાફ કરતા કરતા પોતાના મુરીદ કામિલનો હાથ ઊંચો કરીને કહે છે એ અલ્લાહ મેં મોઈનુદ્દીન ને તૈયાર કર્યો છે, તું આ હદિયાને પોતાની બારગાહમાં કબૂલ કરી લે. આવાજ આવી એ ઉસ્માન હરવની અમે તમારા મુરીદને તો કબૂલ કર્યા, પણ કયામત સુધી આમનાથી મોહબ્બત કરવા વાળા બધાને કબૂલ કરી લીધા છે. ઈ ગરીબ નવાઝ હિન્દલ વલી, જેમની સીરત અને વાકિયાત તો ખૂબ છે, પણ સમય એટલો નથી કે બયાન કરું. ખાસ કરીને હું અહીંયા આપ મારી તકરીરને વિરામ આપું છું, ખત્મ કરું છું ઈ દુઆ સાથે કે એ અલ્લાહ રબ્બુલ આલમીન આ વાડદ ગામના ભાઈઓ બહેનો, મોટા નાના બુઝુર્ગો, સાદાતોએ મને માન મોહબ્બત દીધી તારા અને તારા મહેબૂબના નામ ઉપર. એ અલ્લાહ આવા વાળા બધાયની જોલીઓની અંદર નબી અને આલે નબીનો સદકો અતા કરી દે. અમારામાં જે બીમાર છે એમને શિફા અતા કરી દે, જે કર્જદાર છે કર્જથી નજાત અતા કરી દે. મોલા જે તકરીર કરી એ તકરીરમાં જેટલું સવાબ મળ્યું, વાડદ ગામની અંદર આરામ કરતા તમામ સુન્ની મુસલમાનોની બારગાહમાં નઝર કરીએ છીએ, કબૂલ ફરમાવી. પરવરદિગાર આલમ શેખ રફીક મિયા અને જે નોજવાનોએ આ પ્રોગ્રામનું ઇંતજામ કર્યું છે, બધાની ખિદમતોને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવી. મોલા મેં વાઝ કર્યું, તકરીર કરી, મારા તકરીરની અંદર જે ભૂલ ચૂક ખતા લગઝિશ ગલતી થઈ હોય, તારા મહેબૂબની ઝુલ્ફે વ લૈલના સદકામાં મુઆફી અતા કરી દે. અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લી દમ્બિ વ અતૂબુ ઇલૈહ. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ.